Good morning, everybody, all friends. Now look at here. આપણે અત્યાર સુધી મનમાં એવું રાખીને ભણ્યા કે બધું પરીક્ષામાં પૂછાવાનું છે. હવે આપણી ઉપર ભગવાને તો તકલીફ કરી છે, પણ સરકારે થોડીક રાહત કરી છે કે 30% અભ્યાસક્રમ કાપ્યો છે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને. 11મા ધોરણ અને 12મા ધોરણ બેનું ધ્યાનમાં રાખીએ તો અંગ્રેજીમાં 0-13 સેકન્ડ લેંગ્વેજ, જેને આપણે કોમર્સમાં છે ને આર્ટ્સમાં છે, એ લોકોને 30% અભ્યાસક્રમ ઓછો છે. હવે આપણે તો 30% કીધું છે, પાઠ છે 10 તો 50% ઉપર જતું રહ્યું છે. એટલે આપણે ઇંગ્લિશમાં જનરલી કહીએ તો 30% નહીં 50% વહી ગયો છે. પણ આમ જોઈએ તો આપણે 100% અભ્યાસક્રમ છે. એ મનમાં રાખીને કામ કરવાનું છે. જો ઘટાડો કે એટલે આપણે ખુશ થઈ જઈએ, કિંમતમાં ઘટાડો આવી જાય, કશાકમાં ઘટાડો આવી જાય તો ખુશ થઈ જઈએ, પણ એનો અર્થ એવો નથી કે આપણે એટલું કામ કરવાનું નથી. 30% અભ્યાસક્રમ ઘટાડો છે. ફક્ત ટેક્સ્ટમાં જ ધ્યાનમાં લેવાનું છે. ટેક્સ્ટમાં આપણે 11મા અને 12મા ધોરણવાળા બંને મિત્રો યાદ રાખજો કે 30% ઘટાડો ફક્ત ટેક્સ્ટમાં જ છે, ચોપડીના લેસનમાં છે. આપણી પાસે 11માં પણ લેસન છે, 12માં પણ લેસન છે, પેલામાં 10 છે, પેલામાં 12 છે, પણ આપણે એમાંથી 11વાળા ધોરણના છોકરાઓ ધ્યાનમાં આપે 1 થી 6 1 to 6 છઠ્ઠું ઇન્ક્લુડિંગ છે, 1 થી 6 પાઠ ધ્યાનમાં લેવાના છે, અને 7 થી 10 જે છે એને ઓમિટ કરવાના છે, ઘટાડામાં છે. મીન્સ કે 7 થી ઓનવર્ડ, 7 થી ઉપરના બધા જ લેસન વાંચવાના છે, તૈયાર કરવાના છે, પણ પરીક્ષામાં પૂછાવાના નથી. આ યાદ રાખવાનું. તો ધોરણ 11 અને ધોરણ 12માં અંગ્રેજીમાં 1 થી 6 પાઠનો અભ્યાસક્રમ પૂછાવાનો છે. 1 થી 6 પાઠનો અભ્યાસક્રમ પૂછવાનો છે ત્યારે આપણે માની લેવાનું કે બાકીનું છોડી દેવાનું નથી. ગ્રામર અભ્યાસક્રમ 100% શું છે આપણી પાસે યાદ રાખો, 100% અભ્યાસ વ્યાકરણ, આખું જ ગ્રામર એ 100% અભ્યાસક્રમમાં જ છે, એમાં કશું છૂટવવાનું નથી. એ 100% અભ્યાસક્રમ નો ડાઉટ. વ્યાકરણમાં જે વાક્ય પૂછાશે એ આ ટેક્સ્ટમાંથી નહીં પૂછાય. કયા ટેક્સ્ટમાંથી? 7 થી 11માં નહીં પૂછાય, 1 થી 6માં પૂછાશે. તો એ બધા વાક્યો આપણે 6 થી 11માં તૈયાર કરવાના. શું નહીં પૂછાય? તો 7 થી 11, બાકીના 7 8 9 10 11 એ લેસનોમાંથી, એ પાઠમાંથી તમને કોઈ વ્યાકરણની વ્યાખ્યા પૂછાશે નહીં, એમાંથી કોઈ રેફરન્સ લેવામાં આવશે નહીં. પાઠમાંથી શું પૂછાય છે તો આપણને ખબર છે ને, ટેક્સ્ટમાંથી શું પૂછાય છે? તો પહેલામાં પહેલો એક્સ્ટ્રેક્ટ, એક નાના નાના પેરેગ્રાફ પૂછાય, જેમાંથી તમારે શું કરવાનું છે? પેરેગ્રાફ વાંચીને જવાબ લખવાનો છે, બરાબર છે. એ 7 થી 9માં નહીં પૂછાય, 7 થી 11માં નહીં પૂછાય, 11માં અને 12માં બંને વિદ્યાર્થીઓમાં. એ ધ્યાન આપજો. બીજું, એમાં ટ્રુ અને ફોલ્સ એ પણ ટેક્સ્ટમાંથી જ આવે છે, એટલે એ 7 થી 11માં નહીં પૂછાય, 6 થી 7માં જ પૂછવામાં આવશે. યાદ રાખજો. આ બે વસ્તુ ક્યાં નહીં પૂછાય? 7 થી બાકીના કોઈ મીન્સ પ્રકરણમાંથી પૂછવામાં આવશે નહીં. ધોરણ 11 અને ધોરણ 12 આટલું આપણે યાદ રાખવાનું છે. બાકી બધું જ બેઠું ગ્રામર આપણે તૈયાર કરવાનું છે. દરેકમાં 2 લેસન છે, રીડ લેસન 1, રીડ લેસન 2. એ આપણે રીડ 1 રીડ 2 આપણે બધામાં છે. તો દરેકમાં 6 દૂ 12 છે, 11માં પણ 12 છે, 12માં પણ 12 છે. તો એ આપણે એક ઓછો છે, તો એ પ્રમાણે આપણે તૈયારી કરવાની છે. 7 થી ઉપરમાં આપણે જોવાનું નથી. ફરી કહી દઉં, વ્યાકરણમાં 100 માર્ક્સનું પેપર છે, એમાં ક્યાંય પણ છૂટ આપવામાં આવી નથી. તો કયા વ્યાકરણમાં આપણને છૂટ આપવામાં નથી આવી, અથવા તો કેવી રીતે પૂછવામાં આવશે, એની આપણે ગુજરાતીમાં સમજી લઈએ, જેથી કરીને આપણે શું થઈ જાય? ક્લિયર થઈ જાય, આખું પેપર ક્લિયર થઈ જાય. મારી ઈચ્છા એવી છે કે તમને આખું પેપર ગુજરાતીમાં ક્લિયર કરાવી દઉં. આ પૂછવાનું, આ પૂછવાનું, આ પૂછવાનું, અને એના માટે તમારે તૈયારી રહે. શું નહીં પૂછવાનું તમને કહી દીધું. 7 થી ઉપરનો પાઠ
11માં કે 12માં પૂછાશે નહીં, 1 થી 6 પૂછાશે, યાદ રાખો બરાબર, 1 થી 6માં શું પૂછવામાં આવશે? તો એમાંથી પેરેગ્રાફ પૂછાશે, એમાંથી શોર્ટ નોટ પૂછાશે, એમાંથી ટ્રુ અને ફોલ્સ પૂછાશે. આ 3 વસ્તુ આપણે ટેક્સ્ટમાંથી લઈએ છીએ. એમાંથી કવિતા પણ આવે તો કવિતામાં પણ આપણે સ્ટાન્જા લઈને ક્વેશ્ચન આન્સર લઈએ છીએ. આ સિવાય બાકી બધું ગ્રામર છે. તો પહેલું લઈએ આપણે સેક્શન 1 ગ્રામરમાં. સેક્શન 1માં સેક્શન A અને B ટેક્સ્ટ આધારિત છે, પણ છતાં આપણે સેક્શન 1થી લઈએ. તો સેક્શન 1માં પહેલું આવે છે ટ્રુ ફોલ્સ. ટ્રુ ફોલ્સ લખતા રહો, જેની પાછળ નોટ ના લીધે નોટ લઈ લો, નોટ લખો, જોડે મૂકી હું જે બોલું એ પ્રમાણે લખતા જાઓ, તો તમને આઈડિયા આવશે કે પેપરમાં કેવું પૂછાશે. આનાથી તમારે 15 થી 20% માર્ક્સનો ફેર પડશે. જ્યાં સુધી આપણે ઇન્સ્ટ્રક્શન ગુજરાતીમાં નહીં સમજાય ત્યાં સુધી આપણે એનો જવાબ આપી શકીશું નહીં. તો ફર્સ્ટ લેંગ્વેજમાં આપણે જાણી લેવું જોઈએ કે આનું ઇન્સ્ટ્રક્શન શું કહેવા માગે છે. એ સમજશું તો જવાબ આપશો, નહીં તો પ્રશ્ન ન સમજીએ તો જવાબ આપી શકીએ નહીં. એટલા માટે સમજી લો, ટ્રુ અને ફોલ્સ એ 1 થી 6 પાઠમાં પૂછવામાં આવશે અને ટેક્સ્ટમાંથી જ વાક્ય હશે, બીજે કાંઈ હશે નહીં. ઘણા છોકરાઓ વિચારે છે પોએમમાંથી ન પૂછાય તો ના પૂછાય, એની ચિંતા કરવાની જરૂર નથી. 1 થી 6 પાઠમાં ટ્રુ ફોલ્સ પૂછવામાં આવશે 4 માર્ક્સનું. બીજું, હું અનેક ક્રમ આમ નથી આપતો, પણ તમારે સેક્શન એમાં એ યાદ રાખવાનું છે. બીજું, નિયરેસ્ટ મિનિંગ, એક શબ્દ છે. હું લાંબી ઇન્સ્ટ્રક્શન લખતો ને તો સમજી શકશો કે એક શબ્દ આપેલો છે, જોડે કેટલા આપ્યા હશે? 4. તો એના જોડે નિયરેસ્ટ મિનિંગ કયો છે? નજીકનો વોકેબ્યુલરી, વર્ડ બિલ્ડિંગ જેને કહેવામાં આવે છે, એ આપણે શોધી કાઢવાનો છે. અને એ બધા સાથે ન લખતા એક જ લખવાનો છે, એ બરાબર યાદ રાખશું. તો નિયરેસ્ટ મિનિંગ એ પણ 1 થી 6 પાઠમાંથી આવશે, 7 થી ઉપરના પાઠમાં આવશે નહીં. ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ. તો યુ મે રાઈટ, તમે લખી શકો. ત્રીજું અગત્યનું છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. આમાં તમારે સિલેક્ટ કરવાનું છે લેંગ્વેજ ફંક્શનમાં. ઉપર કૌંસમાં આપેલા હશે 1 2 3 4, એમાં યુઝ ટુ આપેલું હશે, રિક્વેસ્ટવાળું હશે, રિઝલ્ટવાળું હશે, બધા લખેલા હશે. અને નીચે તમને વાક્યો આપ્યા હશે 4 5. તો એમાંથી તમારે શું કરવાનું છે? ઉપરનું જોઈને ટીક મારવાનું છે કે આ રિઝલ્ટ મેનર છે, આ એઝિવ છે, એપોઝિશન છે. આ 4 લેંગ્વેજ ફંક્શન જે આપણે કર્યા છે એ બધા જ કોન્ટ્રાસ્ટ છે, કમ્પેર છે, એ ઉપર આપેલા હશે. એ તમારે નીચે શોધી કાઢો, સિલેક્ટ કરવાના છે. એ બધા જ ગ્રામરમાં છે, કોઈ ઓમિટ કરવાનું નથી, એમાંથી કોઈ કાઢી નાખવાનું નથી. ગ્રામર 100% છે, એ ફરી મને યાદ રાખો. ફક્ત 1 to 6 ક્યાં સુધી? ટેક્સ્ટ મિનિંગ. ચોથું છે, લખતા જાઓ, નંબર 4. ચોથું છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. સિલેક્ટ ધ રિસ્પોન્સ. રિસ્પોન્સ એટલે પ્રતિભાવ. પ્રતિભાવનું છે, એમાં પણ સિલેક્શન છે. આ બધું OMR માર્કિંગ છે, એના જેવું છે. તો તમારે ઓપ્શનલ છે, ઓપ્શનલ ગુજરાતીમાં વિકલ્પ પસંદ કરવાના છે. તો સિલેક્ટ ધ રિસ્પોન્સ. રિસ્પોન્સ કોને કહેવાય? એક પ્રશ્ન પૂછે, બીજો જવાબ આપીને રિસ્પોન્સ કહેવાય. તો અહીં એક પ્રશ્ન પૂછાયેલો હશે અને નીચે 4 જવાબ આપેલા હશે. તો એ પણ કોના આધારે હશે? લેંગ્વેજ ફંક્શન, LF લેંગ્વેજ ફંક્શન ઉપર આધાર હશે. તો તમારે શું કરવાનું છે? ઉપર પ્રશ્ન પૂછેલો છે વર્તમાન કાળમાં, અને તો તમારે એ જવાબ નીચે વર્તમાન કાળમાં શોધવાનો છે, બીજું કશું છે નહીં. અને કૌંસમાં ક્યારેક લેંગ્વેજ ફંક્શન આપેલું હશે, એ પણ તમારે વાંચી લેવાનું. તો 1 2 3 4, 4માંથી એક પસંદ કરવાનું છે લેંગ્વેજ ફંક્શન, એ પણ રિસ્પોન્સમાં છે. આના પણ 3 માર્ક્સ છે. હવે આવી ગયા સેક્શન 1માં. છેલ્લું છે, નંબર 5 આવશે આઈ થિંક. હા, 5માં
સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન. ક્વેશ્ચન પસંદ કરવાનો છે તમારે. કયો ક્વેશ્ચન પસંદ કરવાનો છે? જેની નીચે અંડરલાઇન કરી છે એ જવાબ આવે એ જવાબવાળો પ્રશ્ન આપણે સિલેક્શન કરવાનો છે. ચલાવ્યું છે વેન, વાય, વેર. વેનથી સમય બતાવે, વેરથી સ્થળ બતાવે, પછી કર્મ હોય, કરતા હોય, WHO પ્રશ્ન પૂછાય. આ બધું જ આપણે ચર્ચા કરી છે પીડીએફમાં અને લેસનમાં. તો તમે એનું જોશો તમને ખબર પડશે. તો ક્વેશ્ચન તમારે અહીં આપેલું હશે. શું આપેલું હશે? સ્ટેટમેન્ટ. રીડ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ પ્રોપરલી. અને જેની નીચે અંડરલાઇન કરેલી છે એ શબ્દનો પ્રશ્ન અહીં આપેલો હશે. તો તમારે એમાંથી એક ટીક મારવાની છે. એ પણ ગ્રામરમાં આપણે જોયું. આ સેક્શન એ પૂરું થઈ ગયું. હવે આવે છે સેક્શન બી. 11 અને 12માં બે ધોરણવાળા માટે અગત્યનું છે, યાદ રાખજો. સેક્શન બી એ ટોટલી ટેક્સ્ટ બેઝ પર આધાર છે, જે 1 થી 6 માંથી તૈયાર કરવાનું છે. 1 to 6 યુનિટ માંથી તમારે આ પસંદ કરવાનું છે. પહેલામાં પહેલું છે રીડ ધ ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ. એક્સ્ટ્રેક્ટ ગુજરાતીમાં નાનો પેરેગ્રાફ. પેરેગ્રાફ તો મોટો, પેસેજ મોટો કહેવાય, પણ એથી નાનું હોય ને 3 લીટી 4 લીટી, એને આપણે એક્સ્ટ્રેક્ટ કહીએ છીએ. અને એમાં તમારે ક્વેશ્ચનના શું આપવાના છે? આન્સર. એ પણ ક્યાંથી પૂછાશે? તમારે 1 to 6 દરેકના 2 માર્ક, 4 પેરેગ્રાફ પૂછાય છે, 8 માર્ક્સનો. 11મા ધોરણવાળા માટે, 12મા ધોરણવાળા માટે બધું સરખું જ છે. ધેન સેકન્ડ, શોર્ટ નોટ. શોર્ટ નોટ 2 પૂછાશે. એ પણ ક્યાંથી પૂછાશે? 1 to 6, 1 થી 6 પાઠમાં. 7, 8, 9, 10, 11 કરવાનું નથી. 7 થી ઉપર કોઈ એ બાજુ ધ્યાન આપવાનું નથી. શોર્ટ નોટ કેન બી એક્સ ફ્રોમ ધીસ 1 to 6 યુનિટ. ત્રીજું છે વર્ડ બિલ્ડિંગમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે ઉપર કૌંસમાં શબ્દો આપેલા હશે. જોજો પેપર બરાબર. ઉપર કૌંસમાં શું આપેલા હશે? શબ્દો. એ પણ ક્યાંથી? 1 to 6, 1 થી 6 પાઠના શબ્દો મૂકેલા હશે અને નીચે પેરેગ્રાફ બનાવેલો હશે. અથવા કોઈ સાદા સેન્ટેન્સ લઈ લે બહારના અને એ વાક્યો મૂક્યા હશે અને નીચે તમારે પેરેગ્રાફ આપ્યો છે, ખાલી જગ્યા આપી છે. જવાબ લખતી વખતે પેરેગ્રાફ અવશ્ય લખો, એ તો માર્ક્સ મળશે નહીં. આ એકદમ બોર્ડના નિયમ પ્રમાણે. બાકી કારણ કે આ 4 આવે, 4 નીચે લખી દો, એકમાં ઇન આવે, બીજામાં ઓન આવે, તો આના માર્ક્સ નહીં મળે. બરાબર છે? તમારે બધા જ આખો પેરેગ્રાફ યુ હેવ ટુ રાઇટ ઇન ડિટેલ વિથ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો એ સેક્શન બી તમારે કરવાનું છે. તો આ ટેક્સ્ટ બેઝ પર થઈ ગયું. હવે સેક્શન સી. અને એક PDF ફોર્મ મોકલું જ છું આજે, 2 દિવસ પછી પણ તમે જોઈ લેજો. સેક્શન સી ત્રીજો આવ્યો. સેક્શન 3માં રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એ પણ ટેક્સ્ટમાંથી. પેલો એક્સ્ટ્રેક્ટ હતો, હવે આમાં શું આવી ગયું? મોટો પેરેગ્રાફ. જે બીમાં જોયું એ નાનો પેરેગ્રાફ બોલાય જ નહીં, નાનો એક્સ્ટ્રેક્ટ કહેવાય. અને આ જે મોટા વધારે 6 થી 8 લીટી હોય એને પેરેગ્રાફ કહેવાય. એ પણ 1 to 6 માંથી લીધેલા હશે પેરેગ્રાફ. આખા પાઠમાંથી ગમે તે એક પેરેગ્રાફ લીધેલો હશે. 4 પ્રશ્નો નીચે આપેલા હશે, તો તમારે એના જવાબ આપવાના છે. એવો એક પેરેગ્રાફ છે. સેકન્ડ છે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ. પેરેગ્રાફને કેરફુલી રીડ, બરાબર ધ્યાનથી વાંચો અને ગીવ ધ ટાઇટલ. એનું શું તમે આપો? ટાઇટલ આપવાનું છે. એન્ડ ઓલ્સો ગીવ ધ સમરી. સમરી મીન્સ એનું સારાંશ તમારે નીચે લખવાનો છે. આ પણ મને લાગે છે ત્યાં સુધી ઇટ કેન બી આસ્ક ફ્રોમ ધીસ 1 to 6 સેન્ટેન્સ. અને ક્યારેક ક્યારેક એ મોટા ભાગે આઉટ ઓફ કોર્સમાંથી પૂછે છે, જેને કહેવાય એક્સ્ટ્રા રીડિંગ. જેને લાઇબ્રેરી રીડિંગ હશે એમાંથી આ પૂછવામાં આવે છે. આ પણ આપણે યાદ રાખીએ. સમરી મોટા ભાગે 12નો પેરેગ્રાફ છે, અનસીન પેરેગ્રાફ બોલાય છે.
કયો પેરેગ્રાફ બોલાય છે? અનસીન. તમે ક્યારે જોયો ન હોય એ પેરેગ્રાફ એમાં પૂછાય છે. અને તમારે એનું શું આપવાનું છે? ફક્ત ટાઇટલ 1 માર્ક અને 3 માર્ક એની સમરીના. આ તો રોકડા જ માર્ક છે, આપણે લેવાના છે. 2 વાર 3 વાર વાંચો એટલે આપણે ખબર પડી જાય શાના વિશે વાત કરે છે, અને એના વિશે આપણે 3 વાક્યો લખવાના છે, બધા લખવાના નથી. તો 3 થી 4 તો અનસીન પેરેગ્રાફ છે. નંબર 3, જો આમાં આ ટેક્સ્ટમાંથી પૂછાશે, આ ટેક્સ્ટમાંથી હશે નહીં. નંબર 3 આવે છે રેડ ધ ન્યૂઝ ક્લિપિંગ. ન્યૂઝ ક્લિપિંગ એટલે કોઈ પણ સમાચાર પત્રની એક નાની ક્લિપ લીધી હશે, એક નાના સમાચાર લીધા છે કોઈ પેપરમાંથી, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાંથી, ગુજરાતમાંથી, વોટ એવર છે, એટલે ત્યાંથી લેશે અને એ તમને એ લખ્યા પછી નીચે થોડાક પ્રશ્ન આપશે. રીડ ધ ફોલોઈંગ ન્યૂઝ clipping carefully and answer the question given below. નીચે આપેલા છે ક્વેશ્ચન, કોઈ પણ મૂકેલું હશે કરંટ એફેરનું, તો તમારે ન્યૂઝ કરંટ ન્યૂઝ હોય એ પણ તમારે વાંચવાનું અને જોવાનું. 2 વખત તો વાંચો. આ પેરેગ્રાફને કેટલી વાર વાંચો? ઓછામાં ઓછા 2 વાર. 2 વાર વાંચો તો તમને કશું સમજાશે. હું તો 3 વાર વાંચો તો વધારે સમજાશે. હવે 4 લીટી છે, 3 વાર વાંચીએ તો આપણે ખબર પડી જાય અઘરો શબ્દ શું કહેવા માગે છે. તો એ પ્રમાણે 3. અને છેલ્લું છે રેડ ધ સ્ટાન્જા. સ્ટાન્જા એટલે કવિતાનો નાનો ભાગ, જેમ આપણે પ્રોઝ કહીએ છીએ ને, લેસનમાંથી પ્રોઝ કહેવાય, અહીં સ્ટાન્જા કહેવાય છે. પેરેગ્રાફ હોય એના સ્ટાન્જા, નાનો કવિતાનો પંક્તિઓ, 4 પંક્તિઓ ભેગી થાય એટલે સ્ટાન્જા થાય. તો એ સ્ટાન્જા કઈથી પૂછાશે? પોએમમાંથી. પણ પોએમ ક્યાંની હશે? 1 to 6, 1 થી 6 પાઠમાં જે કવિતાઓ આવતી હશે એ કવિતામાંથી આ કવિતા પૂછવામાં આવશે. અને નીચે 3 પ્રશ્નો આપેલા હશે, એના જવાબ તમારે આપવાના છે. તો આ થઈ વાત સીની. ફરી જોઈ લે. પેરેગ્રાફ પૂછાશે મોટો 5 માર્ક્સનો. પેરેગ્રાફ ટાઇટલ સમરી હશે, 1 માર્ક્સ ટાઇટલ, 3 માર્ક્સ સમરી, 4 માર્ક્સનું હશે, 4 માર્ક્સ સમરી. ન્યૂઝ ક્લિપિંગ આપણે એના 5 માર્ક્સ છે અને સ્ટાન્જાના પણ 3 માર્ક છે. તો આ પ્રમાણે સેક્શન, પછી મેં PDF મોકલીશ, તમે એમાં ક્વેશ્ચન બરાબર જોઈ લેજો. તો જો કયા 7માંથી ક્યાંય ધ્યાન આપવાનું છે, 1 થી 6 પાઠમાં ક્યાં તૈયાર કરવાનું છે આપણે ડિટેલમાં જોયું. હવે સેક્શન ડી લખતા રહેજો, તમારે જેટલું લખશો એટલો વધારે ફાયદો થશે. સેક્શન ડી. સેક્શન ડીમાં પહેલું અહીંથી આપણે રિટર્ન કોમ્પ્રિહેન્શન શરૂ થાય છે અને બીજી ભાષામાં તમારે આંતરિક સૂઝ ડેવલપ કરવાનું આ કૌશલ્ય છે. ડુ એઝ ડિરેક્ટેડ. માગ્યા પ્રમાણે લખો. આ 4 માર્ક્સનું છે. 2 જ પૂછેલા હશે. એક એક્ટિવ પેસિવ પૂછાશે અને બીજું સર્વનામ, જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રોનાઉન. અને બહુ તો છેલ્લે ટેન્સ પૂછવામાં આવે છે. આ 3 વસ્તુ અહીં પૂછવામાં આવે છે. કેવી રીતે? સ્ટાર્ટ લાઈક ધીસ. તમને ખબર હોય જે આપણે સ્ટાર્ટ 11માં પાસ થઈને જે 12માં ગયા છે એ લોકોને ખબર છે સ્ટાર્ટ લાઈક ધીસ. એમાં એક્ટિવવાળું વાક્ય લખ્યું છે નીચે, સ્ટાર્ટ લાઈક ધીસ, આનાથી શરૂઆત કરો. અને પેસિવમાં વાક્ય હશે તમારે આખું પેસિવ કરવાનું છે. કરતા બદલેલો હશે. દાખલે કે આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ, નીચે લખ્યું છે કે પ્રિયા ઇઝ ગોઈંગ ટુ, જે આઈ આવે ત્યાં શું લખવાનું? પ્રિયા. પ્રિયા વોઝ ગોઈંગ ટુ માર્કેટ, તો એની જગ્યાએ વોઝ કર્યું તો આપણે પ્રિયા વોઝ કરવાનું. પછી જ્યાં આઈ આમ છે, સી ઇઝ છે, ત્યાં આપણે એ પ્રમાણે કાર્ડ બદલવાનું છે. પ્રોનાઉન પણ હીઝ, હર, માય એ બદલવાનું છે અને આખું વાક્ય ફરી લખવાનું. દેટ ઇઝ કોલ્ડ ડુ એઝ ડિરેક્ટેડ. 2 જ પૂછવામાં આવે છે. ત્રીજું, ડિસ્ક્રાઇબ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ લેંગ્વેજ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આપણે શું કરવાનું છે? વાક્યને પૂરું કરવાનું છે. અચ્છા, તો જ્યાં સુધી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શનલ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં ફંક્શન આપેલા છે જે આપણે જોયા ના કરતા. 6 ફંક્શન છે મેઇન. એ 6 ફંક્શન આપણે બધા મોકલાયા છે, પીડીએફમાં તૈયાર પણ કરાવડાયા છે. એ 6 ફંક્શન કૌંસમાં આપેલા હશે. અહીં લખ્યું છે યુઝ ટુ અને અહીંયા લખ્યું છે હી વોઝ.
તો હી વોઝ ટાઈપિંગ આવું હશે તો તમારે યુઝ ટુ વાપરવા માટે શું કરવું પડશે? હી યુઝ ટુ ટાઈપ. બસ આને અહીં કૌંસમાં આવેલા ફંક્શનનો ઉપયોગ આપણે કરવાનો છે. તો એ પ્રમાણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપણને પૂછવામાં આવશે. નેક્સ્ટ 1 2 3 ત્રીજું છે ઇનડાયરેક્ટ નેરેશન. ઇનડાયરેક્ટ નેરેશન આપણે આ 7મા 8મામાં શીખ્યા જ છે. હમણાં 11માં પણ આપણે 2 વિડીયો બનાવીને બતાવ્યું છે કે ઇનડાયરેક્ટ નેરેશનમાં શું કરવાનું છે. બધું ભૂતકાળ કરવાનું છે, એ બરાબર યાદ છે. ડાયલોગનું આપણે વી હેવ ટુ ટર્ન ઇન્ટુ પેરેગ્રાફ. પેરેગ્રાફમાં કોઈ ચિહ્ન આવવા જોઈએ નહીં, ક્વેશ્ચન ઉદ્ગાર ના આવવા જોઈએ, ફક્ત ફૂલ સ્ટોપ આવવું જોઈએ. આ બધું ચર્ચા કરી છે આપણે. તો ઇનડાયરેક્ટ નેરેશનના 4 માર્ક્સ છે. અને કમ્બાઇન ધ ફોલોઈંગ આગળ છે. ચોથું નંબર 4 વાક્યને જોડો. દેટ ઇઝ કોલ્ડ કમ્બાઇન. કમ્બાઇન ધ સેન્ટેન્સ. વાક્યને જોડો. વાક્યને જોડવા માટે ઘણા બધી રીતો છે, પણ આપણે બધા ગ્રામરના આર્ટિકલ્સ આપણે વાપરી શકીએ છીએ. તો પ્રેપોઝિશનમાં વાપરી શકાય, ઇન, ઓન, બાય, વિથ, હસ, ધેર, ઓર, આ બધા મૂકી અને વાક્યને જોઈન શકે. રિલેટિવ પ્રોનાઉન હુ, વિચ, વેન, વાય, વેર, આ બધા જે પ્રશ્નમાં પૂછાય છે એ રિલેટિવ પ્રોનાઉન પૂછાય. દાખલા તરીકે હું પૂછવું છે, હું એટલે વ્યક્તિ માટે. રમેશભાઈ ઇઝ ડૉક્ટર. રમેશભાઈ લિવિંગ ઇન બરોડા. બરાબર છે, ડેટ્સ નહીં. તો રમેશભાઈ ડૉક્ટર છે જે બરોડામાં રહે છે. હવે આપણે વાક્યને જોઈન કરવું છે, વાક્યને જોડો છે, પણ એમાં શું કરીશું આપણે? રમેશભાઈ ઇઝ ડૉક્ટર હુ લીવ્સ ઇન બરોડા, વોટ એવર છે એ કે જે, હું એટલે વ્યક્તિ માટે વપરાય છે કે જે બરોડામાં રહે છે. એ પ્રમાણે ટાઈમ બતાવવું હોય તો વેન, સ્થળ બતાવવું હોય તો વેર, કારણ બતાવવું હોય તો વાય, આપણે બધું ચલાવેલું છે એ બતાવ્યું, એ મીડ મૂકીને આપણે વાક્ય બનાવી શકીએ. ઇન, ઓન, બાય, વી, આ બહુ ઇઝી છે. કમ્બાઇન ધ સેન્ટેન્સ, એક જ વાક્યમાં બધું જોઈન થઈ જવું જોઈએ. વિથ પણ વાપરી શકાય. આપણે મેં ચલાવ્યું પ્રમાણે 3 માર્ક્સ આપણને પરીક્ષામાં આપે છે. તો દેટ ઇઝ કોલ્ડ સેક્શન ડી. અને 5મું છે આમાં સેક્શન ડીમાં થોડુંક અઘરું છે, પણ જો તમે લેસન વાંચ્યો હોય, કોઈ પણ લેસનને 2-4 વાંચ્યું હોય તો રાઇટ ધ પેરેગ્રાફ બાય કરેક્ટિંગ એરર. અંદર એરર આપેલી છે, તમારે શું કરવાની છે? એને કરેક્ટ કરવાની છે. દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ, હી ઇઝ હી ઇઝ પ્લેડ, અંડરલાઇન કર્યું છે. હી ઇઝ પ્લેડ અ ગેમ નાવ. તો કંઈક શું ભૂલ છે એ બતાવજો. આપણે ભૂલ કઈ છે? હી ઇઝ પ્લેડ અ ગેમ નાવ. તો આ જે ભૂલ નીચે અંડરલાઇન કરી છે, તમારે શોધવાની જરૂર નથી ભૂલ ક્યાં છે. ભૂલ તો બતાવી દીધી આપણને કે અહીં ભૂલ છે. તો તમે શું કરશો? ઇઝ આવે તો અહીં શું આવે? આઈએનજી આવે. તો પ્લેડ ના આવે, શું આવે? પ્લેઇંગ. કારણ કે આગળ શબ્દ કયો છે? નાવ, ચાલુ વર્તમાનકાળ છે. તો હી ઇઝ પ્લેઇંગ અ ગેમ નાવ. આપણે પ્લેડ કાઢી નાખીને જગ્યાએ શું લખવાનું? પ્લેઇંગ. આ કરેક્ટિંગ ધ એરર. ઇન ધ માર્કેટ, બરાબર છે. હવે અહીંયા આગળ ઓન ધ માર્કેટ લખ્યું હોય, તમે કે માર્કેટ ઉપર નહીં, માર્કેટમાં, તો ઓન કાઢી નાખીને શું કરવાનું? ઇન ધ માર્કેટ. એનું એ જ છે, જરાક ઓર ફેરવીને પૂછ્યું છે આપણને, પણ જો તમે બરાબર ધ્યાન આપો તો યુ મે અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. તો કરેક્ટિંગ એરર 6 એરર આપેલી છે, 3 માર્ક આપેલા છે એના. તો આ સેક્શન થયું ડી. કોઈ ગ્રામરમાં છૂટછાટ નથી, ફક્ત લેસન ઓછા કર્યા છે. 7, 8, 9, 10, 11. 11માં અને 12માં બંનેમાં. આખો કોર્સ 12માનો પણ છે, એનો એ જ કોર્સ 11માનો પણ છે. આમાંથી કશું છોડવાનું નથી. હવે આવે છે સેક્શન ડી. પૂરું થઈ ગયું, સોરી. હવે સેક્શન ઈ. સેક્શન ઈ એ, if you want to build your mark sheet, તો you may concentrate upon this section E. થોડુંક આમ વધારે ધ્યાન આપીએ, બહુ ચિંતા કરવા જેવું નથી. 1-2 મહાવરાની જરૂર છે, પ્રેક્ટિસ કરો, તમને આવડી જાય. આ રિટર્ન કોમ્પ્રિહેન્શનનો સેક્શન છે છેલ્લો.
ઘણા વાર આમાંથી માર્ક્સ વધારે મળે છે, લખવામાં એટલા મોડા પડે છે કે એ સેક્શન એમાં એકાદ વાક્ય એકાદ પ્રશ્ન લખી બાકી છૂટી જાય છે. એવું યાદ રાખવાનું, બધા પ્રશ્નને પૂરો સમય મળવો જોઈએ. જે આપણને આવડે છે સેક્શન એ પહેલાં લખો તો વાંધો નહીં, વચ્ચે લખો તો વાંધો નહીં, પણ સેક્શન એમાં જે ક્રમમાં આવતું હોય એ બધું સેક્શન એમાં જ લખાય. પછી સેક્શન એનો બી સેક્શન ડીમાં લખવા જાઓ તો માર્ક્સ તમારા જતા રહે. તો એ ધ્યાનમાં રાખજો. અચ્છા, પહેલું એક સેક્શન ઈમાં ડિસ્ક્રાઇબ વર્ણન કરવાનું છે. સ્ટડી ધ ટેબલ. સ્ટડી ધ ટેબલ. કોઈ ટેબલ આપેલું છે આપણને અને એ ટેબલને આપણે શું કરવાનો છે? અભ્યાસ કરવાનો છે. એમાં કાર્ડ કોણ છે, કર્તા કોણ છે, કઈ ક્રિયા છે, એ સ્ટડીમાં એ ટેબલમાં જોવાનું છે. અને પછી એને વી હેવ ટુ ડિસ્ક્રાઇબ. કોઈ વસ્તુને આપણે ડિસ્ક્રાઇબ કરીએ કેવી મજા આવે, ઝરણા, પાણી, પક્ષી, તો એ તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે. આ ટેબલમાં આટલા ભાગ છે, એક ભાગમાં આટલું છે, બી ભાગમાં આટલું છે, ત્રીજા ભાગમાં આ છે. પહેલો ભાગ એ બીજા ભાગ કરતાં સારો નથી, બીજો ભાગ ત્રીજા કરતાં સારો છે. પછી કમ્પેરિઝન કરવાનું ચાલુ કરવાનું. 8 લીટી લખવાની છે. તો તમે 2 લીટીમાં એમને બધું લખી શકો, બીજી 2 લીટીમાં માહિતી, ત્રીજી લીટીમાં મહત્ત્વ, ચોથી લીટીમાં તમારું ઓવરઓલ ઇમ્પ્રેશન. તમને ગમે કે આ બરાબર નથી, આમ હોવું જોઈએ, એ પણ તમે લખી શકો જો તમારામાં 6 સેન્સનો આપણો ઉપયોગ કરીએ તો સ્ટડી ડિસ્ક્રાઇબ, સ્ટડી ધ ટેબલ એન્ડ ડિસ્ક્રાઇબ એની. ટેબલ ગમે ત્યાં આપેલા હશે, આપણે એના 4 માર્ક્સ છે. નંબર 2 એસે રાઇટિંગ. એસે રાઇટિંગ એટલે આપણે બીજા ધોરણથી નિબંધ લખીએ છીએ. 11મા ધોરણ યાદ રાખજો. નિબંધ એટલે શું એ આપણે જાણીએ છીએ, જેને કોઈ બંધન ન હોય એને નિબંધ કહેવાય. વધારે માર્ક્સ આમાંથી મળે. કશું બંધન નહીં, તમને ફાવે લખી શકો, પણ તમે એક બોર્ડરની બહાર ન નીકળી શકો એ પણ યાદ રાખવાનું. વિષય વસ્તુની ઉપર ન જઈ શકો એ પણ યાદ રાખવાનું. 12મા ધોરણવાળા ખાસ યાદ રાખજો, જે પોઈન્ટ પર જે ટોપિક પરની એસે પૂછાયો છે એ ટોપિકની રાઉન્ડ ધ ક્લોક એની ચારે બાજુ ફરવાનું છે, એની બોર્ડરની બહાર જવાનું નથી. હું મારી રીતે તમને સમજાવું તો પહેલાં 4 ભાગ પાડી દઉં. કેટલા ભાગ પાડી દઉં? 4. એસે લખતી વખતે પહેલી એની પૂર્વ ભૂમિકા બનાવો. પૂર્વ ભૂમિકા બનાવવા માટે શું કરીશું આપણે? દાખલા તરીકે તમને ક્રિકેટની રમત ગમે છે, ક્રિકેટ વિશે એસે લખાયો છે, તો એ ક્રિકેટનો પૂછવામાં આવે તો તમે શું પૂર્વ ભૂમિકા બનાવશો? કે ઘણી બધી ક્રિકેટ રમતો હોય છે, ઇન્ડોર, આઉટડોર, આમ તેમ ઠીકનું. પછી કહેવાનું કે આટલી બધી ક્રિકેટ હોય છે, આટલી બધી રમતો હોય છે, એમાં ઇન્ડોરમાં આવી આવે છે, આઉટડોરમાં આવી આવે છે. મને આઉટડોરની ગેમમાં ક્રિકેટ ગમે છે, બસ પૂર્વ ભૂમિકા. પછી આવશે એનું માહિતી, એ ક્રિકેટમાં કેવી માહિતી છે, ઇન્ફોર્મેશન. પછી આવશે એનું મહત્ત્વ. 4 લીટીનો પ્રશ્ન, 4 માહિતી, 4 મહત્ત્વ, અને છેલ્લી એની 2 લીટીમાં આખા એસેનું સાર. આ રીતે ક્રમશઃ હું છું એસેમાં. ફરી ડિટેલમાં આપણે વધારે સમજાવીશું જ્યારે લખીશું ત્યારે, પણ એસે રાઇટિંગ આવશે. અને પછી ત્રીજું છે સ્પીચ. તમારે સ્પીચ લખવાની છે કોઈ ટૉપિક ઉપર. એ સ્પીચ પણ નોટ મોર દેન 50-60 વર્ડ્સ. તો એ સ્પીચ લખવાની છે. 12મા ધોરણ 11 ધોરણ યાદ રાખે, સ્પીચની ઓરમાં ગઈ સાલથી એપ્લિકેશન મૂકવામાં આવી છે. એપ્લિકેશન ફોર્મ. જેને સ્પીચ ના આવડે એ એપ્લિકેશન લખી શકે છે. એપ્લિકેશનનું ફોર્મ પણ આપણે હું પીડીએફમાં મોકલાવીશ અને ચલાવીશું. ચોથું છે જેને કહેવાય ઈમેલ રાઇટિંગ. ઈમેલ રાઇટિંગની ઓરમાં રિપોર્ટ છે. તો આ ઓરમાં છે, આ ઓરમાં છે. ઈમેલ રાઇટિંગ લખો અથવા રિપોર્ટ લખો. રિપોર્ટ લખતા ના ફાવે તો ઈમેલ વધારે સારું પડે. એક ફોર્મ જ હોય છે, ફોર્મ ભરી દેવાનું છે અને થોડી વિગત લખવાની છે. યુ મે ગેટ ધ ગુડ માર્ક. તો આ પ્રમાણે 100 માર્ક્સનું આપણી પાસે શું છે? ક્વેશ્ચન પેપર છે. ક્યાંય પણ ગ્રામરમાં છૂટછાટ નથી, યાદ રાખો. ફક્ત 12મા ધોરણવાળા ફક્ત 1 થી 6 જ પાઠ અંદર આપણે ટેક્સ્ટમાં લેવાના છે. 7 થી ઉપરના કોઈ શબ્દ મેં પાઠ ધ્યાનમાં લેવાના નથી. 11માના પણ 1 થી 6 જ પાઠ ધ્યાનમાં લઈશું. 7 થી ઉપરના પાઠ લેવામાં ધ્યાનમાં આવવાના નથી. 1 થી 6 પાઠમાં જે કવિતાઓ આવતી છે પણ લેવાની જ છે.
ગ્રેડ 1 ગ્રેડ 2માં, અને આપણા ગ્રામરમાં કોઈ ચેન્જ નથી. આ આપણું એક પેપર સ્ટાઇલ પણ થઈ ગઈ, સ્ટ્રક્ચર પણ થઈ ગયું, અને સાદી સમજૂતી પણ થઈ ગઈ. તો લખજો બરાબર જે મેં ચલાવ્યું છે. ન ખબર પડે તો યુ મે આસ્ક ઓલ્સો મી, તમે મને પૂછી પણ શકો છો. PDF પણ મેં મોકલી છે. ઓકે, ઓલ ધ બેસ્ટ.